तो नमस्ते दोस्तों, स्वागत है तमारा बधाનું અમારી YouTube ચેનલ રાવલ ઉમરનો ટ્રાવેલર જર્ની પર। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અમારા ગામમાં અહીંયા બધું ધુમ્મસવાળું વાતાવરણ તમે જોઈ શકો છો। સરસ મજાના સૂર્ય દેવતાના તમે દર્શન કરી શકો છો અને દૂર દૂર સુધી તમે ધુમ્મસવાળું વાતાવરણ તમે જોઈ શકો છો। તો અહીંયાથી તમે કેમેરામાં કદાચ નહીં જોઈ શકો, પણ અહીંયાથી સીધા તમે જોવા લો તો અહીંયાથી વડનગરની સિવિલ હોસ્પિટલ પણ દેખાય છે। તો આવા વાતાવરણમાં બધા કસરતો કરતા હોય, કોઈ પોલીસ ભરતી માટે દોડની પ્રયાસો કરતા હોય, કોઈ યોગા કરી, આ બધું કરી અને તમે અહીંયાના ખેતરો તમે જોઈ શકો છો। રવિ પાક શિયાળામાં આપણે થતા હોય છે, તો અહીંયા ખેતરોને પણ ખેડી દીધા છે। તો સરસ મજાના ખેતરો તમે જોઈ શકો છો અને આગળ તમે જુઓ તો ઈંટવાળો બી છે ત્યાં સામે તમે જોઈ શકો છો ને, ત્યાં ઈંટવાળો હોય છે, ત્યાં ઈંટો પકાવતા હોય છે। અને અહીંયા નીલગિરીના બહુ બધા ઝાડ છે, તો તે હિસાબે નીલગિરીના ઝાડ હોવાથી વાતાવરણ બહુ જ સુંદર અને સુશોભિત લાગે છે। અને એના બાજુમાં ત્યાં લોખંડની ફેક્ટરી બી આવેલી છે। તો અહીંયા જે નીલગિરીના ઝાડ એમ કહેવાય છે કે નીલગિરીના ઝાડ એ તેના આપણે પાંદડાનો રસ બનાવીએ ને તો એનો વિક્સ જેવી સુગંધ આવતી હોય, તો બની શકે છે એમાંથી જ બામ ને એવું બધું બનતું હોય છે અને બને બી છે। અને એનો બી ઘણા બધા ઉપયોગો થતા હોય છે। તેના આપણે મકાનમાં એનામાં ઉપયોગ ઘણા કરતા હોય છે। જે સાદા મકાન કરતા હોય નળિયા પતરાવાળા, તો એનામાં ઉપયોગ થતા હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી ધુમ્મસવાળું વાતાવરણ છે અને ઠંડીની મોસમ અત્યારે છવાયેલી છે, ગુલાબી ઠંડી અહીંયા જોવાઈ રહી છે। તો ત્યાં સામે તમે જોઈ શકો છો તે બાઇક ઉપર જે જતા હોય છે તે બી અત્યારે સ્વેટરને પહેરીને જ જાય છે। તો એટલી ઠંડી છે, જેના હિસાબે અત્યારે નાના બચ્ચા, પેલા કૂતરાના નાના બચ્ચા ગલુડિયા, તો એમને તમે મદદ કરી શકો છો કે કોથળા કે એવું ગોદડી એવું બધું મૂકી શકો, જેથી એને ઠંડી ના વાય। અને અત્યારે આપણે પશુઓ જે રોડ ઉપર રખડતા હોય એ બને તો એમની પણ આપણે મદદ કરવી જોઈએ, જેથી આ શિયાળામાં ઠંડીના હિસાબે કોઈ મરી ના જાય। અને આ અત્યારની જે ઠંડીનું વાતાવરણ છે બહુ જ માઇનસ ઉપર જતું રહ્યું છે, તો જેના હિસાબે અત્યારે જે નાના બચ્ચાઓ ગલુડિયા હોય તો એમને અત્યારે કોઈ રાખતા નહીં હોતા અને રોડ ઉપર રખડતા હોય, એવા બધા ગલુડિયાના બચ્ચાઓ હોય તો એ બધાને લાતો મારી કાઢી નાખતા હોય ને એવું બધું થતું હોય છે। તો જરાક ધ્યાન રાખો। તો જોઈ શકો છો તમે સરસ મજાના નીલગિરીના અહીંયા ઝાડ છે, સામે બોર આવેલો છે। ઘાસ તમે જોઈ શકો છો, કેવું સરસ મજાનું ઘાસ છે। અને આ તમે પક્ષીઓ જોઈ શકો છો, એક સામટા જેવા ફરે છે કબૂતરો। તો અત્યારે શિયાળાની મોસમના હિસાબે અત્યારે બધા રવિ પાકો બી ઘણા સારા એવા આવેલા હોય છે। બદામ પાક છે, પછી ચીકી, કચરિયું એવા બધા આવતા હોય છે। તો એનો બી આપણે આહાર તરીકે ઉપયોગ કરીએ, સવારમાં નાસ્તા તરીકે બી આપણે થોડો ઘણો ઉપયોગ કરીએ, જેથી શરીર મજબૂત રહે અને આપણે સારું એવું કામ કરી શકીએ। તો એટલું આપણે કામ કરશું એટલું આ જીવનમાં તો નહીં ચાલે, ક્યોંકि બની શકે છે કે આપણે કામ કરીએ છીએ તેટલું આપણે વ્યાયામ અને યોગા કરવા જોઈએ। તો તમે જોઈ શકો છો આ ખૂબ જ સુંદર વાતાવરણને
ધુમ્મસવાળું વાતાવરણનો અહીંયા જે નજારો છે એ બહુ જ સુંદર લાગે છે. તો તમને પેલી બાજુથી બતાવતા હતા, અહીંયાથી તમે જોઈ શકો છો કે નીલગિરીના કેટલા બધા ઝાડ છે, બહુ જ બધા ઝાડ છે. તો અહીંયા બી લાગેલા છે. તો તમે સામે જોઈ શકો છો કે અહીંયા સામે ગૌ માતા બેસેલી છે. તો તમે જોઈ શકો છો કેવું મસ્ત સરસ મજાનું શિયાળાનું વાતાવરણ છે. અને રસ્તા ઉપર બી તમને ધુમ્મસનું વાતાવરણ અહીંયા જોવા મળતું હશે. તો આપણે સાયકલ લઈને નીકળી ગયા છીએ ફરવા માટે. તો અત્યારે આપણે અહીંયા ઉમતા ગામના સીમમાં જ છીએ. તો સાયકલ ચલાવવી બી એક કસરત છે. તો અહીંયા જ આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. તો મળશું ને આ વિડીયોને રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.